દર્ભાવતી ડભોઈ નગરપાલિકામાં 10.50 કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે જ આ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. દર્ભાવતી નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2025-26 તથા આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ અંદાજિત રૂપિયા 10.50 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 10માં રોડ, રસ્તા, પેવર બ્લોક તેમજ નવનિર્માણ થનાર ઓડિટોરિયમ માટે પ્રોજેક્શન વોલ જેવા મહત્વપૂર્ણ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. તમામ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરેન શાહ, કિરીટ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. ડભોઈ નગરપાલિકામાં આજરોજ વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાઓનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ડભોઈ નગરના 9 વોર્ડમાં જે રસ્તાઓ મંજૂર થયા છે એની કામગીરી એક જ ઠેકાણે ખાતમુહૂર્ત કરીને ચાલુ કરવામાં આવશે. સાથે સાથે જ ટાઉન હોલ જે ઘણા વખતથી લોકો ક્યારે ચાલુ થશે એની વાત છે ત્યારે એની કમ્પાઉન્ડ વોલ અને ગાર્ડનને બનાવવા માટે પણ 5 કરોડ 72 લાખની કામગીરીની શરૂઆત આજે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ કરીને લગભગ 11 કરોડ રૂપિયા જેટલા કામો આજે મંજૂર થયા છે અને એના ખાતમુહૂર્તો કરવામાં આવે છે. હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું ને આના થકી લોકોની જે લાગણી અને માંગણી હતી એ પૂર્ણ થશે. નગરપાલિકાને હવે થોડા દિવસો બાકી છે ત્યારે જે વિકાસના કામો છે એ તાત્કાલિક શરૂ થાય એના માટેનો આ પ્રયત્ન છે, જેથી કરીને લોકોને અગવડો ના પડે.